હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, મજામાં આવી ગયું કે બધા મજામાં? આ વિડીયો છે 5 મહિના પછીનો. અત્યારના વાગી ગયા છે 6:50. જોઈ લ્યો. અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે આપણો પહેલો બ્લોગ છે ઘણા દિવસ પછીનો, એટલે કાંઈ પણ ભૂલ થાય તો માફ કરી દેજો. તો હાલો બને રહ્યો અંત સુધી વિડીયોમાં. કૃષ્ણ મોહન આવી ગયા રોટાવેટર લેવા ગયા હતા. હું મારા મામાના ઘર બાબુદાર, અને અત્યારે આવી ગયા અહીંયા રોટાવેટર રાખવાનું. અહીંયા છે દિનેશ. રામ રામ, સીતારામ. રામ રામ, સીતારામ મિત્રો. અને ફાઇનલી આપણી ચેનલ પાછી આવી ગઈ છે અને કમબેક થઈ ગયો આપણી ચેનલનો. મિત્રો ઘણા કહેતા હતા અમારા ગામમાં કે તમારી ચેનલ ઉડી ગઈ, પણ ભાઈ આપણી ચેનલ પાછી આવી ગઈ. પાવદાડાની દે આવી તો, અને આજે પાવદાડાની 11 છે અને આજે ભીમ 11 છે. ત્યારે આજ નવાણી પત્તા રમવાની ચાલુ થઈ જાય, તો બધા રમજો. જો મિત્રો ફાઇનલી આમાં આપણે વાડીમાં રોટાવેટર મૂકી દીધો છે, અને અહીંયા છે આપણો મોહન. રામ રામ, સીતારામ. રામ રામ, જય માતાજી મિત્રો. આજે આપણે રોટાવેટર રાખી છે. ઘણા દિવસ પછી ચેનલ પાછી આવી છે, એટલે આગળના બ્લોગ શૂટ નથી થયા. હવે કોશિશ કરશો બ્લોગ શૂટ કરવાની, અને જુઓ આગળનો વિડીયો. અને મિત્રો આમાં હતો મોહનનો બકાલો, ઈ પણ ખેડાઈ ગયો. જો આપણે આમાં બકાલો હોત ને તો અત્યારે આપણે બ્લોગ બનાવત. જો સીધો રોટાવેટર મૂક્યું હોય, આમાં આંકવાનું હોય, ઉમાં આંકવાનું હોય. લગભગ કામ હોય ને આમાં એકમાં જ આંકવાનું હોય ને. અને આજે શું હોય? આજે છે ભીમ 11. ભીમ 11 પત્તે રમન ભાઈ. તો હાલો મિત્રો, જો અત્યારે ટ્રેક્ટર બંધ રાખ્યું હોય, કેમ કારણ કે અત્યારે ગાય દોવાની એટલા માટે. જો અહીંયા જો બે ભાઈ વડે હેરા. હા, જો મોહન ની નોલેજ છે ભાઈ. તો હાલો મિત્રો, તમને હવે ગોબર ગેસ બતાવો. અને અહીંયા છે ગોબર ગેસ. જો તમને પ્રોસેસ બતાવી દઉં. અહીંયા જો પોદરા નાખવાના. જો અહીંયા ખાંડી બધા પોદરા નાખવાના. પછી આમાં જાય, વળી આમાં જાય, ઉપર ગેસ રહે. એની નળી વાળી જો ગેસની નળી વાહે. પછી જે મટીરિયલ આવે ને એ બધું આમાં હોય. પણ આમાં ઘણું બધું આવી ગયું ને એટલા માટે જો બારે પણ પડી ગયું ને, આમ બાલ્ટીમાં પડી હોય. આમ પોતમાળો બાળો આવે. અને જો ગેસમાં બાસ આવતી ને તો આ રાખવાનો ઉપર 40 કિલાની બોરી. અને હું એનું પાણી રાખવાનું મોંમાં. અને હું એનું મશીન અહીંયા છે. જો મિત્રો આ ગેસ આવે ને બધું જો ઊંઘવાની ના પડે. જો ટેગ મારેલા છે અને ઊંઘવાની, કેમ ત્યાં દવા ખરાબ આવે છે. અહીંયા પણ વાલ છે, અને આમાં પાણી નાખવાનું, અને આમાં જાય ગેસ અંદર. મિત્રો જો એનું કનેક્શન સીધો અહીંયાથી અહીંયા જો ગેસમાં જાય સીધો. આપણે ઓલો ગેસ વાપરો તો અહીંયા પણ નળી દીધેલ છે, અને આ ગોબર ગેસની નળી છે. જો અહીંયા બધું રાખેલ છે તૈયાર છે. અને આ ગેસ તમને ચાલુ કરીને દેખાડો અત્યારે. જો તો અહીંયા પહેલાં અહીંયા વાળ ચાલુ કરવાનો, કેમ કે લીક ન થઈ જાય ને એટલા માટે વાળ પણ છે. જો થઈ ગયો ચાલુ. અને હવે આને ચાલુ કરી, અને જો આ લાઇટર, તમને લાઇટર દેખાડો. લાઇટ વાળું જો તો થાય. જો લાઇટર આવું લાઇટર બેટરી વાળો. તો હાલો તમને ગેસ ચાલુ કરી દે. તો જો મિત્રો અહીંયાથી ગેસ ચાલુ કરવાનો, તમને અવાજ આવતો જશે. અને આ છે લાઇટર. જો કેવો ગેસ થાય, હડા આટલો ગેસ થાય. જો તો કામ આવે છે, આટલો ગેસ થાય. અત્યારે આપણે બગાડો નથી, અત્યારે રાખી દઈ. અને વાલ અહીંયાથી પછી બંધ કરી દેવાનો. તો હાલો મિત્રો, અત્યારના વાગી ગયા છે 6. અહીંયા છે દિનેશ, અત્યારે જવાનું છે અમારા બે ભાઈને ચરો વાઢવા. તો હાલો ફટાફટ ચરો વાઢી આવી. અને આપણો વેહ પણ હાફરો નથી, દાડો ફટાફટ ચરો વાઢી આવી ને. તો હાલો મિત્રો, ફાઇનલી આવી ગયા છે આપણે પાબુદાર. જો આ ટ્રેક્ટર છે, અને આપણે દાંતી લેવાની રોટાવેટર છોડાવી દીધો મારા મામાને ઘરે. તો જો મોહન આવે હે જો મિત્રો ફાઇનલી દોડાવી લીધી છે ને હવે જવાનું છે આપણે વાડી ચરો વાઢે. તો હાલો કામ થઈ ગયો છે ડન. તો હાલો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા અહીં વાડીએ. અને જો ટ્રેક્ટર આવી ગયો આપણે. જો મોહન વારે રસ્તે ટ્રેક્ટર. અને આ છે અહીંયા જો મવડી, અને મવડી આપણે વાઢવા આવ્યા છે અત્યારે. તો હાલો મવડી વાઢી તે પછી તમને વાડી. ફાઇનલી આપણે વાડીમાં પહોંચી ગયા. ને અત્યારે જો વાઢવાનો ચરો જો અડધો વાઢેલ પડ્યો હોય એ મામાને લઈ જવાનો. પછી આપણે વાઢવાનો ચરો તો વાઢ લઈએ, તે પછી તમને મળીએ. મિત્રો ફાઇનલી આપણે મોડી વટાઈ ગઈ ટ્રેક્ટરે. અને જો એક બદલો બીજો બદલો બે બદલા કરી લીધા. અને આમાં રોટાવેટર રાખેલ છે, જ્યાં આપણે હાલ્યો નથી અહીંયા હવે દાંતી આંકવાની છે અને જવાનું છે આપણે હું વાડીએ. તો હાલો હું જઈને. તો મિત્રો જો આપણે ખરાબ ફાઇનલી પહોંચી ગયા અહીંયા. અને જો હમ મોહન આવે છે અત્યારે. સૂરજ જવાનો ટાઈમ થઈ ગયો હોય. અને આમાં આંકવાની સીધે દાંતી.
અને આવી છે કંઈક અમારી વાડી ગયો અને અહીંયા આપણે હમણાં માટી ઉપાડી હતી તે લઈ ગયા છે અને જો આટલો બધો થઈ ગયો ખરો આપણે વાડી થઈ ગઈ. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તો આ વિડીયો ખતમ કરી દેશે બધાને જય હિન્દ જય ભારત.